છોટાઉદેપુરમાં હોળીના મહાપર્વ ભંગોરિયાના મેળામાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। આદિવાસી સંસ્કૃતિ અને વિશાળ આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળી પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે। હોળીના 7 દિવસ પહેલાથી જ જિલ્લામાં આદિવાસી સમાજમાં અનોખો ઉત્સાહ અને રંગત જોવા મળે છે। આ પર્વના ભાગરૂપે યોજાતા ભંગોરિયાના મેળા આદિવાસી પરંપરાનો અભિન્ન અને જીવંત અંશ છે। જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય ત્યાં હોળી પૂર્વે વિશેષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ગ્રામજનો ભંગોરિયાનો મેળો તરીકે ઓળખે છે। આ મેળો માત્ર વેપાર માટે નહીં, પરંતુ સામાજિક મિલન, સંસ્કૃતિ અને પરંપરાનો ઉત્સવ બની રહે છે। આધુનિક યુગમાં પણ સ્થાનિક સમુદાયે પોતાની પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે। અહીં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જુદા જુદા ગામોમાંથી આવેલા પુરુષ અને મહિલાઓની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા। વેપાર સાથે સંસ્કૃતિનો સુમેળ ભંગોરિયા મેળાની વિશેષ ઓળખ બની રહી છે। આ અવસરે જસુભાઈ રાઠવાએ પણ સ્થાનિક ટુકડીઓ સાથે પરંપરાગત નૃત્યનો આનંદ માણી લોક ઉત્સાહ વધાર્યો હતો। આ બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે કટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માતરે વતન આવી જાય છે।
ત્યારે હોળીના દિવસથી અને હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે. હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે. ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું. જય જોહાર.